નાનપણથી સમાજોની સંરચના, સમાજોનો વિકાસ, સમાજોનો ઇતિહાસ એ મારા અભ્યાસનો વિષય હોવાના કારણે દેશભરની જુદી જુદી જાતિઓ, સમાજો, પરંપરાઓ એના ઉત્થાનનો સ્વાભાવિક રૂપે નજર પડે, અભ્યાસ થાય, થોડી નોંધ પણ હું બનાવું છું. અને હું ગુજરાતથી આવું છું એટલે કહું છું કે આઝાદીના 75 વર્ષમાં ગુજરાતના પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે, આ બાબુલાલ ને બધા ભેગા થઈ હોસ્ટેલ બનાવે, મંદિર બનાવે, મને કઈ વાંધો નથી, પણ કેટલાક સ્ટડી કરવા વાળા જુવાનિયાઓને ભેગા કરી આ 75 વર્ષમાં પાટીદાર સમાજના પરિવર્તનનો ઇતિહાસ કોઈકે જરૂર લખવો જોઈએ. અને મને કહેતા આજે કોઈ સંકોચ નથી કે ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ બે સમાંતરે થયા છે. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજના વિકાસનું બહુ મોટું યોગદાન રહ્યું. અને એક પ્રકારથી ત્યાગ, તપસ્યા, પારદર્શિતા, પ્રામાણિકતા, પુરુષાર્થ અને દેશભક્તિ આ બધું જ એક સાથે શોધવું હોય તો પાટીદાર સમાજમાં તરત જ મળી જાય. અને આવડું મોટું પરિવર્તન બહુ ઓછા સમાજો કરી શકે. હમણાં હું ગંગાસાગર ગયો હતો.